છે। ગુજરાતમાં ભલે મેઘરાજા ધીમા પડ્યા હોય, પણ દેશના કેટલાય રાજ્યોમાં વાદળફાટ તબાહી વરસી રહી છે। પર્વતીય રાજ્યોમાં તો જાણે પ્રલય આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની જ આગાહી છે। પર્વતો પર પ્રલય, વાદળફાટ તબાહી, રસ્તા પર વહેતો મોતનો દરિયો, તણખલાની જેમ તણાયા વાહનો, પાણી સામે જિંદગીનો જંગ। નવ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ। ગુજરાત પર 6 સિસ્ટમ સક્રિય। ગુજરાતમાં 6 સિસ્ટમ સક્રિય થઈ છે। ક્યાંક ઝરમર કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તો દેશના અન્ય રાજ્યોમાં વરસાદી આફત કહેર મચાવી રહી છે। દેશમાં ચોમાસાના 2 અલગ ચિત્ર જોવા મળી રહ્યા છે। ક્યાંક વરસાદની રાહ જોવાઈ રહી છે, તો ક્યાંક વરસાદને 2 હાથ જોડી ખમૈયા કરવા વિનંતી કરવામાં આવી રહી છે। દેશના પર્વતીય રાજ્યોમાં જોવા મળી રહ્યું છે કુદરતનું વિનાશક રૂપ। ચોમાસાએ દેખાડ્યું પોતાનું રૌદ્ર સ્વરૂપ। શહેર શહેર વરસાદી આફત। જ્યારે મેઘરાજા પોતાનો આક્રમક મિજાજ બતાવે છે, ત્યારે આવું જ થાય છે। એવું લાગે છે કે પાણી પોતાની સાથે બધું જ તાણી જશે। 1-2 દિવસમાં આવેલી દેશના અલગ અલગ વિસ્તારમાંથી આવેલી પૂરની તબાહીની આ તસવીરો તારાજીનો આપી રહી છે ચિતાર। અડધા ભારતમાં પાણીના પ્રચંડ પ્રહારે જિંદગી કરી નાખી છે પાણી પાણી, કેમ કે અહીં આવી છે મુશળધાર તબાહી। જમ્મુ કાશ્મીર હોય કે હિમાચલ પ્રદેશ, હવે ચોમાસાનું અસલી રૂપ જોવા મળી રહ્યું છે। વાદળફાટ તબાહી એવી વરસી છે કે રસ્તામાં જે આવી રહ્યું છે તાણી જઈ રહી છે। ધસી રહ્યા છે પુલ, તબાહ થઈ રહ્યા છે રસ્તા, તણાઈ રહ્યા છે વાહનો। સાક્ષાત મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। કુદરતના રૌદ્ર રૂપની સૌથી ચોંકાવનારી તસવીર આવી છે જમ્મુ કાશ્મીરના ભદ્રવાહથી, જ્યાં આકાશમાંથી એવી આફત વરસી કે જોત જોતામાં રસ્તા પર પૂરના પાણી ઉતરી આવ્યા। મુશળધાર વરસાદને કારણે રસ્તા પર પાણી એવા વહેતા માંડ્યા કે જાણે દરિયાના કોઈ મોજા હોય। અચાનક ધસી આવેલા પાણીને લઈ લોકોમાં અફરાતફરી મચી ગઈ। કેટલાય લોકોના ઘરોમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા। આવી જ તસવીરો જમ્મુ કાશ્મીરના સોનમર્ગ વિસ્તારમાંથી આવી, જ્યાં રંગામોડ વિસ્તારમાં વાદળ ફાટ્યા બાદ પર્વત પરથી કાટમાળ રસ્તા પર આવી ગયો। શ્રીનગર લેહ હાઈવે પર પાણીનો જમાવડો જોવા મળ્યો। નદીમાં પાણીનું લેવલ પણ ભયાનક રૂપે વધી ગયું। રાહતની વાત તે રહી કે આ વાદળફાટ તબાહીમાં કોઈ જાનહાનિ નથી થઈ। લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના જોજીલા પાસ પાસે અચાનક પૂરથી SSG રોડ પ્રભાવિત થયો। જો કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની ટીમે માત્ર 5 કલાકની અંદર જ શ્રીનગર લેહ હાઈવેને ફરી ખોલી દીધો। જો કે હાઈવે ખુલ્લો થયાના થોડા જ સમયમાં ફરી તોફાની વરસાદે તબાહી મચાવી। જમ્મુ કાશ્મીરના સાંબામાં પણ ફ્લેશ ફ્લડની ઘટના સામે આવી છે। અહીં પણ પાણી એવા ફરી વળ્યા કે દુકાનો અને ઘરોનો સામાન તબાહ કરતા ગયા। સાંબાના સુંભ ગામની આ તસવીરો છે, જ્યાં અનેક ઘરો અને દુકાનોમાં ફ્લેશ ફ્લડના પાણી ફરી વળ્યા છે। દુકાનોની અંદર રાખેલો સામાન બરબાદ થતા વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે। ફ્લેશ ફ્લડ એટલું ભયાનક હતું કે રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે। 1 અઠવાડિયામાં બીજી વાર છે જ્યારે સાંબામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। પર્વતીય રાજ્યમાંથી આવેલી આ તસવીર હિમાચલ પ્રદેશના ધર્મશાળાની છે, જ્યાં પર્વત પરથી આવેલા ધસમસતા પૂરના પાણીમાં એક સ્કૂટી રમકડાની જેમ તણાઈ। મહિલા સ્કૂટી સાથે ફસાઈ ગઈ હતી। જો કે સ્થાનિક લોકોએ તેનો તો જીવ બચાવી લીધો, પણ સ્કૂટી પાણી સાથે તણાઈ ગઈ। ધર્મશાળામાં વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। કિન્નોરમાં પણ વરસાદે એવું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું કે વરસાદી નાળા તાંડવ મચાવવા લાગ્યા। કાટમાળ સાથે પાણીનો એવો પ્રચંડ પ્રહાર જોવા મળ્યો કે આસપાસનો વિસ્તાર ફફડી ઉઠ્યો। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે આખો રસ્તો બ્લોક થઈ ગયો।
હવે તમને હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિની તસવીરો બતાવીએ, જ્યાં વાદળ ફાટતા તબાહી મચી. અહીં એક પુલ પૂરના પાણીમાં તણાઈ ગયો. પૂરના પાણી પોતાની સાથે માત્ર કાટમાળ ન લાવ્યા, પણ આજુબાજુના ખેતરોનો પાક પણ તાણી ગયો. લાહોલ સ્પીતિથી જ કુદરતના રૌદ્ર સ્વરૂપની આ તસવીરો છે. પૂરના પાણીની અસર ચંદ્રભાગા નદી પર જોવા મળી. નદીનું જળસ્તર એટલું વધી ગયું કે લોખંડનો પુલ આખે આખો પાણીમાં ડૂબી ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પુલ પરથી નદીના પાણી વહી રહ્યા છે, જેના કારણે કેટલાય ગામોમાં અવરજવર બંધ થઈ ગઈ. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પીપલકોટી વિસ્તારમાં ગઈકાલે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગઈકાલે સાંજે 7 વાગ્યાની આસપાસ પીપલકોટીમાં THDC હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના TRT ટનલના 1600 મીટરના ત્રિજ્યામાં ભૂસ્ખલન થયું, જેના કારણે ભારે પૂર અને અરાજકતા સર્જાઈ. આ ભયાનક અકસ્માતમાં 7 કામદારોના દુઃખદ મોત થયા છે, જ્યારે 18 અન્ય મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હજી પણ અંદર મજૂરો હોવાની આશંકા સાથે સુરક્ષા દળો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. માત્ર પર્વતીય વિસ્તારોમાં જ નહીં, મેદાની વિસ્તારોમાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે. આવી જ એક તસવીર આવી છે મધ્યપ્રદેશના સિંગરોલીથી, જ્યાં એટલો વરસાદ વરસ્યો કે પૂરના પાણી પુલ પરથી વહેવા માંડ્યા. આસપાસના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા. રસ્તાઓ તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હરદાથી ડરાવનારી તસવીરો સામે આવી છે, જ્યાં નદીનો કોઝવે પાર કરી રહેલો એક બાઇક ચાલક પૂરના પાણીમાં તણાઈ ગયો. સયાની નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો હતો, છતાં પણ બાઇક ચાલકે પુલ પાર કરવાનું જોખમ ખેડ્યું. સદનસીબે ગામના અન્ય લોકોની નજર પડીને બાઇક ચાલકને બચાવી લીધો. ઉદયપુરમાં વાકલ નદી પરનો કુંભારવાસ પુલ તૂટતા ગ્રામજનો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઓગણા વિસ્તારમાં વરસાદ બાદ નદીના વહેણમાં એક જીપ ફસાઈ ગઈ, જો કે ટ્રેક્ટરની મદદથી જીપમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા. ઉદયપુર ગોગુંદા હાઈવેના દ્રશ્યો છે, જ્યાં પર્વત પરથી એક ભેખડ રસ્તા પર ધસી આવતા અફરાતફરી મચી ગઈ. સદનસીબે ત્યાંથી પસાર થઈ રહેલા કાર ચાલક અને બાઇક ચાલક ભેખડની ઝપટે ન ચડ્યા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી. ચોમાસાની સિઝનમાં પર્વતો પરથી ભેખડો ધસી પડવાનો સિલસિલો ચાલુ છે. વાહન ચાલકોને પણ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે. રાજસ્થાનના અલવરમાં પણ સવારે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં પડેલો વરસાદ ખેડૂતોના ચહેરા પર ખુશી લાવ્યો. ફરી ચોમાસાનો માહોલ જામતા વરસાદની ઘટ પૂરી થવાની ખેડૂતોને આશા બંધાઈ છે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં પણ ભારે વરસાદે ખતરનાક રૂપ દેખાડ્યું. રણથંભોર નેશનલ પાર્કમાં અચાનક પડેલા ભારે વરસાદને કારણે રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેવા માંડ્યો. પાણી વહેતું હોવા છતાં 2 મોટરસાયકલ સવાર આગળ વધતા ગયા અને પછી પાણીમાં તણાઈ ગયા. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. બંને પાણીમાં તરીને આગળથી બહાર નીકળી ગયા. ગંગાપુર સિટી વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં સ્કૂલના બાળકો ભરેલી એક બસ રસ્તા પર પડેલા ખાડામાં ખાબકી. બસ ખાડામાં ખાબકતા બસમાં બેઠેલા સ્કૂલના બાળકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. આસપાસના લોકો તુરંત જ દોડી આવ્યા અને બાળકોને સહી સલામત બસમાંથી બહાર કાઢ્યા. નવ રાજ્યોમાં હજુ ભારે વરસાદનું એલર્ટ. મધ્ય ભારત તરફ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. ડિપ્રેશન હાલ રાંચી નજીક સક્રિય છે, જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. દર કલાકે 20 કિલોમીટરની ઝડપે આગળ વધતા આ ડિપ્રેશનને લઈ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ છે. રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય. સાત દિવસ વરસાદની આગાહી. રાજ્યમાં 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. હાલમાં રાજ્ય પર 6 સિસ્ટમ સક્રિય છે. ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન સક્રિય છે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ પણ સક્રિય થતા આગામી 7 દિવસ પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે જ 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. थंडरस्टॉर्म के साथ इसमें जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल का वार्निंग दिया गया है, येलो वार्निंग के साथ भगथड़ा,
बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए दिया गया है। और दक्षिण में तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली को दिया गया है हेवी रेनफॉल येलो वार्निंग के साथ। कल के लिए 15 अगस्त इसमें दक्षिण गुजरात की जो जिला है तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली, इसमें येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। डीप डिप्रेशन जो झारखंड एडजॉइनिंग गंजेटिक वेस्ट बंगाल के पास था, इसका मूवमेंट पश्चिम उत्तर पश्चिम दिशा में मूवमेंट हुआ है। शेयर जोन अभी 23 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है। ये 3.1 एंड 7.6 किलोमीटर। બચાવો કોઈ ચાર પગના શિકારથી બચાવો, કેમ કે ફરી રાજ્યમાં ચાર પગના આતંકે ઉપાડો લીધો છે। ક્યાંક રખડતા શ્વાન જીવના દુશ્મન બન્યા છે, તો ક્યાંક આખલાનો આતંક હદ પાર કરી ગયો છે। દીપડા અને સિંહની રહેણાંક વિસ્તારોમાં વધતી લટારથી પણ લોકોમાં ફફડાટ છે। રાજ્યના કેટલાય વિસ્તારો ચાર પગના આતંકથી ધ્રુજી ઉઠ્યા છે। ક્યાંક દીપડા અને સિંહ લોકોને ડરાવી રહ્યા છે, તો ક્યાંક રખડતા પશુઓએ મચાવ્યો છે આતંક। લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ કરી નાખ્યું છે। આખલાએ 3 રાહદારીને અડફેટે લીધા। બોડેલીમાં આખલાઓના આતંકે હદ પાર કરી રોજ રાહદારીઓને અને વાહન ચાલકોને અડફેટે લઈ હોસ્પિટલના બીછાને પહોંચાડી રહ્યા છે। બોડેલીમાં 2 દિવસમાં આખલાએ 3 રાહદારીઓને અડફેટે લીધા। એક વૃદ્ધ અને એક યુવાનને અડફેટે લેતા તેમને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવા પડ્યા। 2 આખલા સામસામે લડતા હતા, તેની અડફેટે આ રાહદારીઓ આવી ગયા। એક દિવસ પહેલા આખલાએ એક આધેડને અડફેટે લેતા તેમને પણ ઈજા પહોંચી હતી। કઈ નહીં, અમે અહીંયા ઊભા હતા, પાછળથી આખલો આવ્યો તો ઉચકીને રોડ પર ફેંકી દીધો। આવા બનાવો લગભગ 2 દિવસની અંદર 3-4 બનાવ બની ચૂકેલા છે। હવે અહીંયા મારો મિત્ર છે, એ જતો તો સુરત મજૂરી કરવા માટે। હવે અચાનક અહીંયા અલીપુરાની જોડે ખોડિયાર મંદિર આવ્યું છે, એની જોડે ચોકડી ઉપર અચાનક આખલો આવ્યો અને હુમલો કરી બેઠો અને અત્યારે હાલમાં હાથમાં વાગ્યું છે। દવાખાના મુલાકાત કરી અને દવાખાનાની અંદર સારવાર કરાવી છે। હવે થોડી ફ્રેક્ચર કેવું કીધું છે, પણ હવે ખબર નહીં, હવે જોઈએ પછી ખ્યાલ આવે। રખડતા ઢોરના ત્રાસથી લોકો પરેશાન છે। રસ્તા પર ચાલતા પરંતુ લોકોને ભય લાગી રહ્યો છે, ત્યારે આ તંત્ર લોકોને રખડતા આતંકના ત્રાસમાંથી ક્યારે મુક્તિ અપાવશે? મારા પપ્પા સવારમાં 7:30 વાગે અલીપુરા ચોકડીથી ચાલતા ચાલતા દુકાન ઢોકલિયા છે મારી, ત્યાં જતા હતા। 2 આખલા લડતા હશે, તેમને ઉછાળી નાખીને ઈજા પહોંચાડી છે। બીજા પહેલા એમને ઈજા પહોંચાડીને પછી આગળ અલીપુરા ચોકડી પર જઈને એક વળી બીજા કોઈ ભાઈ હતા જે બાઇક પર હતા, એ ઊભા રહ્યા હતા બાઇક પર, એમને બી ઈજા પહોંચાડી છે, એમને બી વાગ્યું। 11 લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા। ક્યાંક રખડતા ઢોરનો ત્રાસ તો ક્યાંક રખડતા શ્વાન લોકોનું રસ્તે ચાલવું કરી રહ્યા છે મુશ્કેલ। ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં એક જ દિવસમાં 11 લોકોને રખડતા શ્વાને બચકા ભરી હોસ્પિટલ ભેગા કર્યા। તમામ લોકોને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ધોરાજીમાં રખડતા શ્વાનનો આતંક હવે હદ પાર કરી ગયો છે। લોકોનો આરોપ છે કે તંત્રને વારંવારની રજૂઆત છતાં તંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી। દિવસે અને દિવસે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે। આ તરફ મેડિકલ ઓફિસરે લોકોને અપીલ કરી છે કે શ્વાન કરડે ત્યારે લોકોએ અંધશ્રદ્ધા કે ખોટા ઘરગથ્થુ ઉપચારથી બચવું જોઈએ। ખાસ કરીને કૂતરું કરડેલી જગ્યા પર લાલ મરચું કે ચટણી લગાવવાની પ્રથા તદ્દન ખોટી છે। તેના બદલે ઘાને 10 મિનિટ સુધી વહેતા નળના પાણી નીચે ધોવો જોઈએ અને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં જઈને રસી મુકાવવી અત્યંત આવશ્યક છે। ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યાથી અત્યાર સુધીમાં ટોટલ 11 લોકો કૂતરું કરડવાની ફરિયાદ જોડે આવેલ છે, જેને પૂછતા એવું જણાવેલ છે કે ધોરાજી સ્ટેશન રોડ પર બધાને કૂતરું કરડેલ છે। જેમને ધનુરનું ઇન્જેક્શન કૂતરું કરડવા માટે જે આપવામાં આવતું હોય એ ઇન્જેક્શન ઉપરાંતમાં જે હડકવા માટે જે રસી મુકાતી હોય છે એ ઇન્જેક્શન, એ બધી વેક્સિન અહીં આપેલી છે। ત્યારે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે કૂતરું કરડવાની જે વેક્સિન હોય છે એ મુકાવવી જોઈએ। ઉપરાંતમાં લોકોમાં જે કૂતરું કરડેલી જગ્યા પર ઘરે ચટણી લગાવતા હોય છે, જે ન કરવું જોઈએ। હાઈવે પર આવી ચડ્યા 2 સિંહ। ડાલામથ્થા હવે શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ધામા નાખવા માંડ્યા છે, જેનાથી લોકોમાં તો ફફડાટ ફેલાયો છે। સિંહનો જીવ પણ હાઈવે પર જોખમમાં મુકાય છે। વાહનોથી ધમધમતા પીપાવાવ હાઈવે પર 2 સિંહ આવી ચડ્યા હતા। સિંહ હાઈવે ક્રોસ કરવા મથામણ કરી રહ્યા હતા, ત્યારે આ સિંહોની વહારે સિંહ પ્રેમી આવ્યા। આંબરડી ગામના આ સિંહ પ્રેમીએ બંને સિંહોને સલામત રીતે હાઈવે ક્રોસ કરાવ્યો।
સાથે જ સિંહોના લોકેશન અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. સિંહણની 2 સિંહબાળ સાથે લટાર. ગીરમાં સાવજની લટાર નવાઈની વાત તો નથી, પણ જ્યારે સિંહ પરિવાર માનવ વસાહતની નજીક આવી ચડે ત્યારે રસ્તા પરના વાહનોના પૈડા પણ થંભી જાય છે. જી હા, જૂનાગઢના ડુંગરપુર ગામમાં કંઈક આવું જ દ્રશ્ય જોવા મળ્યું. ડુંગરપુર ગામ નજીક સુભાષ હાઈસ્કૂલ પાસે સિંહણ પોતાના 2 સિંહબાળ સાથે લટાર મારતી જોવા મળી. રસ્તા પર સિંહ પરિવાર દેખાતા વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. કેટલાક લોકોએ આ અદ્ભુત નજારો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો અને બાદમાં સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. છેલ્લા કેટલાક સમયથી સિંહ સહિતના વન્યજીવો માનવ વસાહતો અને રસ્તાઓ નજીક આવી ચડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાઈસ્કૂલ નજીક સિંહણ અને 2 સિંહબાળની લટારે લોકોમાં કુતૂહલની સાથે થોડો ભય પણ જોવા મળ્યો. ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. ગીર સોમનાથમાં સાવજ જ નહીં, દીપડાના આંટાફેરાને કારણે લોકોના ધબકારા વધી જાય છે. રાત્રે ખેડૂતોને વાડીએ જવું હોય તો ભયનો માહોલ જોવા મળે છે. કાણાકીયા ગામે દીપડાના કારણે દહેશત હતી. ગામ લોકોએ વન વિભાગને જાણ કરતા વાડી વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો. દીપડો પકડાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. 7 ફૂટ લાંબો અજગર પકડ્યો. ચોમાસામાં સાપ અને અજગર રહેણાંક વિસ્તારોમાં આવી ચડવાની ઘટનાઓ વધી રહી છે. સંતરામપુરના સિંગલગઢમાં 7 ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચડ્યો હતો. ખેડૂતના ઘરની સામે જ અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ખેડૂતે વન વિભાગને જાણ કરતા એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. અજગરને પકડીને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. અજગરના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું. સુરતના અડાજણમાં અજગરનું બચ્ચું મળી આવતા અફરાતફરી મચી ગઈ. લોકોએ તુરંત જ વન વિભાગને જાણ કરી. વન વિભાગના સ્વયંસેવકોએ સાવચેતીપૂર્વક અજગરના બચ્ચાનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યું હતું. ચોમાસું આવ્યું નથી ને બિસ્માર રસ્તા અને ખાડાની સમસ્યા શરૂ થઈ નથી. રાજ્યમાં ખાડા માત્ર રસ્તા પર નથી, પણ આ ખાડા આપણી સિસ્ટમમાં પણ છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી એવી તસવીરો સામે આવી રહી છે જેમાં ખાડાઓનો વિકાસ ખૂબ નજરે પડી રહ્યો છે. વિકાસ એટલા માટે કહી રહ્યા છે કે આ ખાડા કોઈ નવા નથી, દર વર્ષે તે ભરાય છે, છતાં પણ કાયમ માટે રસ્તા પર જ રહે છે. વલસાડમાં બ્રિજ પર મોટું ગાબડું. બિસ્માર રસ્તાથી લોકો પરેશાન. ડિસ્કો રસ્તાથી ક્યારે છુટકારો? ચોમાસામાં રસ્તા પર ઊંટની સવારી ફ્રી થઈ જાય છે. રસ્તા પર એવા તો ખાડા પડ્યા છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા, એ પણ વિચારવું પડે. ખાડા જોઈને વાહન ચાલકો રસ્તો બદલી નાખે છે કે પછી સ્પીડ પર બ્રેક વાગી જાય છે. ડચકા ખાતા ખાતા આગળ વધી રહ્યા છે વાહનો. લીલાપુર બ્રિજ પર મોટું ગાબડું. 11 ગામના લોકોને હાલાકી. વલસાડ શહેરને અડીને આવેલા લીલાપુર, ચીખલા, ભદેલી, જગાલાલા, છરવાડા અને દાંતી સહિતના 11 જેટલા ગામો માટે લીલાપુર બ્રિજ વર્ષોથી જીવાદોરી સમાન રહ્યો છે. પરંતુ તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ અને ઔરંગા નદીમાં આવેલા ભયાનક પૂરે બ્રિજના પાયા હચમચાવી નાખ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. બ્રિજના એક ભાગની જમીન ધસી પડતા 10 થી 15 ફૂટ જેટલું મોટું ધોવાણ થયું છે, જેના કારણે બ્રિજની સ્થિરતા પર મોટા સવાલો ઉભા થયા છે. પરંતુ આ નિર્ણય બાદ 11 ગામના લોકોની મુશ્કેલીઓનો અંત નથી આવ્યો. શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ હોય કે પછી રોજિંદા નોકરી ધંધે જતા લોકોને હાલાકી પડી રહી છે. ગામના લોકોને 10 કિલોમીટર લાંબો ચક્રાવો કાપવો ફરજિયાત બન્યો છે. આ બ્રિજ 11 ગામ માટે એટલો મહત્વનો છે કે બધા જ લોકો 2 વ્હીલર લઈને આ બ્રિજથી જ પસાર થાય. એકદમ 5 મિનિટમાં અહીંયાથી માર્કેટમાં, હોસ્પિટલ, સ્કૂલે બધા લોકો અહીંયાથી પહોંચી જાય છે. રેલવે સ્ટેશન ગાડી પકડવી હોય તો આમ અમારે બીજા મોટા પુલે જઈએ, હાઈવે થઈને જઈએ તો અકસ્માત થવાનો બી ચાન્સ રહે છે. પ્લસ અડધો કલાકે અમારે પહોંચવાનું રહે. એટલે પૂરમાં અમારા બ્રિજની એવી હાલત થઈ ગઈ કે પૂરો ખરાબ થઈ ગયો છે. એટલે આ નવો બ્રિજ બનાવેલો છે, એને સમારકામ કરી એ પૂરો કમ્પ્લીટ કરી આપે તો વધારે સારું. ભણવાનું અત્યારે મારું જ નથી, બીજા બધા છોકરા લોકોનું પણ બગડેલું છે. હવે આ
ભારે પૂરના કારણે અમારો જૂનો પુલ તૂટી ગયો. અમે એના પરથી આવતા હતા, એ પહેલા 2 જ મિનિટનો રસ્તો હતો અમારો, પણ હવે એ પુલ તૂટી ગયો પૂરના કારણે. તે હવે અમારે આખું વલસાડ ફરીને આવવા પડે છે. તેના કારણે અમારા સ્કૂલમાં લેટ પણ થાય છે. અમારે સરકારને એક જ વિનંતી કરવી કે આ નવા પુલ જલ્દી શરૂ કરો. આ બ્રિજને અડીને આવેલ એક નવો બ્રિજ 90% જેટલો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ આ નવો બ્રિજ એક કસ્ટમ ક્લિયરન્સના કારણે અટવાયો છે. તંત્ર ટૂંક સમયમાં આ બ્રિજને પૂર્ણ કરી દેશે તેવા દાવાઓ તો કરી રહ્યા છે, પરંતુ સ્થાનિકોની માંગ છે કે નવો બ્રિજ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જૂના બ્રિજને રિપેર કરવામાં આવે. મીનાપુરના બંને બ્રિજ અત્યારે જંજાળિયા. એક જૂનો બ્રિજ ધોવાઈ ગયો ને નવો બ્રિજ અધિકારીની બેદરકારીથી અટકેલો છે. કસ્ટમ ઓફિસ ખસે નહીં ત્યાં સુધી નવો બ્રિજ બને નહીં ને 4-5 વર્ષ વધુ લટકાવે એવું લાગતું છે. ને બીજું કે આ જૂનો બ્રિજ ગમે ત્યારે જંજાળિયા, કાં તો એને રિપેર કરો, કેમ કે 15 ગામ આજુબાજુના ભરેલી, ઇંગળા, જગલાલા, કોસ્ટેલ હાઈવે, વલસાડ સિટી વાળાને બધાને જ આ વસ્તુ બહુ જરૂરી છે. સ્કૂલના બચ્ચા હોસ્પિટલ જવું હોય તો 4, 5, 6, 8 કિલોમીટર ફરવું પડે. એટલે હવે આના પર કોઈ ધ્યાન આપતું નથી. હવે ગામ લોકો હેરાન થયા છે. અને બીજું સૌથી મોટી જો કોઈ કમજોરી હોય તો ત્યાંના સરપંચોના મોડા બંધ છે. તંત્રની બેદરકારીથી રસ્તાઓ બિસ્માર. જોઈ લો આ ડિસ્કો રોડ. રસ્તાના નામે માત્ર કપચી છે, જેના પરથી પસાર થવામાં જોખમ છે. આ દ્રશ્યો છે વાપીના સૌથી પોશ ગણાતા આનંદનગર વિસ્તારના મુખ્ય માર્ગના. મેઘરાજાએ વિરામ લીધો છે, છતાં આ રસ્તો આજે પણ ઉબડ-ખાબડ અને બિસ્માર હાલતમાં છે. સ્થાનિકોનો સીધો આરોપ છે કે આ રસ્તો વરસાદથી નથી ધોવાયો, પરંતુ મહાનગરપાલિકાના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ધોવાયો છે. ચોમાસા પહેલા જ આ મુખ્ય રસ્તા નીચે પાઇપલાઇન બિછાવવાનું કામ કરવામાં આવ્યું હતું. પાઇપલાઇન નાખ્યા બાદ જે નિયમ અને ધારાધોરણ મુજબ પાકો રસ્તો બનાવવો જોઈતો હતો તે કોન્ટ્રાક્ટરે બનાવ્યો જ નહીં. પરિણામે પહેલા જ વરસાદમાં સમગ્ર રસ્તો ધોવાઈ ગયો. તંત્રે પોતાની ભૂલ છુપાવવા માટે આ રસ્તા પર નાની કપચી પાથરીને હંગામી ધોરણે રસ્તો ચાલુ તો કરી દીધો, પરંતુ આ હંગામી સેટિંગ હવે વાહન ચાલકો માટે મોટી આફત બની ગયું છે. અહીંયા રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે અને વારસો આવતા જતા અને પડી જાય છે, નુકસાન થાય છે. અને હું પોતે બી પડી ગયો હતો અને મને લાગેલું છે, હું ડોક્ટર જાઉં છું અને પરિસ્થિતિ અહીંયાની રોડની બહુ ખરાબ. મહેરબાની કરીને આ રસ્તો જલ્દી બને એવી અમારી માંગ છે. આગળ રસ્તો બનેલો એ બનેલો પાછો જે બનાવ્યો તે બરાબર રસ્તો બન્યો નથી. ખાલી પેલો ઉપરથી પેલો કરી દીધો છે, એને વ્યવસ્થિત રસ્તો બન્યો નથી, એ હિસાબે ખરાબ છે. સવાલ એ થાય છે કે શું પાલિકા કોઈનો જીવ જવાની રાહ જોઈ રહી છે? જે કોન્ટ્રાક્ટરે ગુણવત્તા વગરનું કામ કર્યું તેના પર કાર્યવાહી કરવાના બદલે પાલિકા માત્ર કપચી પાથરીને કાગળ પર કામ પતાવી રહી છે. આનંદનગરના લોકોની હવે એક જ માંગ છે કે હંગામી થીગડા મારવાનું બંધ કરો અને તાત્કાલિક ધોરણે આ રસ્તાનું પાકું સમારકામ કરો. ये उम्मीद ये थी कि नगर पालिका बनने के बाद में कम से कम रोड हुआ, सीवरेज हुआ, इसका सब प्रॉपर होना चाहिए था, लेकिन हुआ नहीं है. और ये जो रोड है हमारे बिल्डिंग के सामने नीलकंठ एमिनेंस, ये यहाँ पे पाइपलाइन डाला गया था. पाइपलाइन डालने के बाद में इस रोड को पूरा प्रॉपर बनाया नहीं. पाइपलाइन डालने के बाद थोड़ा इनको हल्का सा फिनिशिंग किया था, लेकिन बारिश के बाद में पूरा रोड आगे आनंद नगर तक पूरा खराब हो गया. और इस रोड पे जो ऊपर उन्होंने गिट्टी लगाई है, इस गिट्टी की वजह से 2 व्हीलर वगैरह की काफ़ी ज़्यादा दिक्कत आ रही है. लोग बाग चलते चलते गिर रहे हैं. लेडीज और बुजुर्ग लोगों को काफ़ी यहाँ पे इंजरी हुई है. 6 મહિનાથી રસ્તો બિસ્માર. પાલનપુરમાં પોલિટેકનિકથી ધનિયાણા ચોકડી સુધીનો રસ્તો 1-2 મહિનાથી નહીં પણ 6 મહિનાથી આવી બિસ્માર સ્થિતિમાં છે. આ કોઈ સામાન્ય રસ્તો નથી, પરંતુ આસપાસના 20થી વધુ ગામોને જોડતો રસ્તો છે. આ રસ્તા પરથી દરરોજ હજારો વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સ્થાનિક લોકો પસાર થાય છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી આ માર્ગ મુસાફરો માટે અકસ્માત ઝોન બની ગયો છે. પાલિકાની બેદરકારી તો જુઓ. રોડની એક સાઈડની લાઈન ખોદીને એમ જ છોડી દેવામાં આવી છે, જેના કારણે બંને તરફથી આવતા વાહનો એક જ લાઈનમાં સામસામે આવી જાય છે અને દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે. વિદ્યાર્થીઓ અને રાહદારીઓ જીવના જોખમે આ તૂટેલા માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. રામપુરના વતની છે, મેન માર્ગ તો ગામડાનો મેન રસ્તો છે આ, અને અંબાજીનો મેન રસ્તો ગાડી અંબાજીની અહીંથી નીકળે છે. બંને ટ્રકો જો રોડ વચ્ચે આવી ગઈ ને રોડ બંધ, અને પાણીના એટલા ખાડા પડે છે ને કે નીકળવાનો રસ્તો મળતો ને. છોકરાઓ બી સ્કૂલમાં જતા છોકરાઓને તકલીફ થાય ને નાના સ્કૂટરો પર છોકરા બી પડી જાય.
તો મહેરબાની કરીને આટલું કામ કરી આપો તો તમારો ધન્યવાદ. જિલ્લા પંચાયત સાહેબોને કર્મચારીઓને મારી વિનંતી છે. તકલીફ પડે છે, ગાડીઓ બે પટલી પર ચાલે છે, મને બહુ બીક લાગે. આ જલ્દી જે થાય કાર્યવાહી કરી આ રોડ બનાવો. વરસાદ પડતા જ આ રસ્તાની સ્થિતિ વધુ ભયાનક બની જાય છે. રોડ પર પડેલા ઊંડા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખાડાનો અંદાજ નથી આવતો અને વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે. ટુ વ્હીલર ચાલકો માટે તો આ રસ્તો હાડકા ભાંગનારો સાબિત થઈ રહ્યો છે. અધિકારીઓ રસ્તો રિપેર કરવાની જગ્યાએ જવાબદારીમાંથી છટકી રહ્યા છે. હા સાહેબ, આ રસ્તો 6 મહિનોથી આ પોઝિશન હાલતમાં કોઈ શોધાતો નહીં. અને એક સાઈડના રસ્તા એવો હોય ને કે પબ્લિક કદી ચાલી શકે ના, કારણ કે એક સાઈડે એટલી નાની ઓકડી છે, 12 ફૂટની એ નહીં, અને બે સાધન ક્રોસ થતા એને બહુ તકલીફ પડે. બરોબર, અહીંથી રાજકારણીઓ બધા અધિકારીઓ કલેક્ટર બધા અહીંથી ચાલે, પણ એમને કોઈ બી ખબર જ પડતી નથી. કેટલા ટાઈમથી બંધ છે, ગાડીઓ વાળા, બસો વાળા બધા હેરાન થાય છે. આ રોડ કોઈ બનાવતો નથી. બરોબર, ને આ રિક્ષાઓ, સાધન, બોલેરો મંડાવાળા પડે છે.